પણ યુસીસી બિલ એ અતિ મહત્વનું બિલ છે. વર્ષોથી આપણે જાણીએ છીએ કે સમાન નાગરિકતાનો હક એ બધાને મળે. હું માનું છું કે રાજ્ય સરકારે ખૂબ મહત્વનું ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વની અંદર આ બિલ એ લાવવાનો નિર્ણય લીધો છે. અને આ બિલ આવવાથી પાસ થયેથી રાજ્યની જનતાને એ અધિકારો પ્રાપ્ત થવાના છે. વર્ષોથી જનતા બિલ એ રાજ્ય સરકાર લાવી રહી છે, ત્યારે ચર્ચાઓ તો એમાં થશે. મને એવું લાગે છે કે આ બિલ પારિત થયાથી રાજ્યની જનતા માટે ખૂબ મહત્વનો કહી શકાય એવો ભારતીય જનતા પાર્ટીનો, ભૂપેન્દ્રભાઈની સરકારનો આ નિર્ણય એ તમામ નાગરિકો માટે. ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા રહી છે, આપ સૌ જાણો છો કે સમાન નાગરિક ધારો હોય, 370મી કલમ હોય, રામ મંદિર હોય, આ અમારા હંમેશા કોઈ મુદ્દા નથી રહ્યા. પણ ભારતીય જનતા પાર્ટી એક સંકલ્પને વિચારથી દેશની જનતા માનનીય મોદી સાહેબના નેતૃત્વની અંદર એમનો જે અવાજ છે એ વર્ષોથી આ અમારી વાત છે. એ જ પ્રકારે આ બિલ એ પણ વર્ષોથી અમારી આ વાત છે. રાજ્યની ચૂંટણી સાથે અમને કોઈ સંબંધ નથી. એમની કમિટી પણ ભૂતકાળમાં બનાવવામાં આવેલી છે. એ કમિટીના અહેવાલો આવે પછી રાજ્ય સરકાર બિલ, સ્વાભાવિક છે કે બજેટ સેશન છે ત્યારે મૂકવાનું હોય છે. એટલે અમારે મન ક્યારેય રાજ્યની જનતાના હિતના કામો એ ચૂંટણી સાથે મૂલવતા હોતા નથી. રાજ્યની જનતાનું હિત અમારી પ્રાયોરિટી હોય છે. રાજ્યના જનતાની જે માંગ હોય છે એ અમારા માટે પ્રાયોરિટી હોય છે. હું માનું છું કે રાજ્યની જનતાની અને દેશની જનતાની આ યુસીસી બિલ એ ટોપ પ્રાયોરિટી છે. ત્યારે રાજ્યની સરકાર ભૂપેન્દ્રભાઈ પણ ટોપ પ્રાયોરિટી પર લીધી.